રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં ચાંપરાજપુર રેલવે ફાટક નજીક એક ચોંકાવનારી હુમલાની ઘટના સામે આવી છે। અહીં ફાટક પાસે બેસેલા એક યુવક પર અજાણ્યા શખ્સ દ્વારા મોટા ધારદાર ખીલા વડે હુમલો કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ આરોપીએ યુવકના પાછળના ભાગે ખીલા વડે પ્રહાર કરતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકત્ર થયા હતા અને ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। હાલ હુમલાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, જેને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન લેવા તેમજ ઘટનાની વિગત જાણવા કાર્યવાહી શરૂ કરી છે। આ બનાવને લઈ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠડિયા, જેતપુર। મારું નામ સંજય બતુકભાઈ પીઠાત્રા। બનાવ એવું બન્યો હતો, યાળાથી હું નવરો થઈને ફાટક પાસે પહોંચ્યો તો હું મારા મામાનો છોકરો ઉભા અમે વાતો કરતા હતા તો વાંથી એને હરિયો આવીને મારી દીધું, મારું ધ્યાન નહોતું। પછી આ બધા આડા પડ્યા તો એને 2-3 ઘા કર્યા, તો પછી તમે હાથથી ઝાલી લીધા। પછી એને પૂછ્યું કારણ શું છે, તો કારણ નહીં કે તને મારી જ નાખો। સામેવાળાનું નામ શૈલેષ છે, લગભગ શૈલેષ સોલંકી।